બોટાદ જિલ્લાના રાણપુરના ખેડૂતે મનરેગા યોજના થકી સહાય મેળવી લાલ જમરૂકની બાગાયતી ખેતી કરી મહત્તમ ઉત્પાદન સાથે નફાયુક્ત કમાણી કરી। ગુજરાત રાજ્યમાં આજના યુગમાં ખેડૂતો વિવિધ યોજના થકી લાભ મેળવી અને મહત્તમ ઉત્પાદન સાથે નફાયુક્ત કમાણી કરી રહ્યા છે। આજે ખેડૂતને સદ્ધર થવા માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ લોન્ચ કરવામાં આવી છે, જેનો લાભ લઈ આજનો ખેડૂત દિવસે ને દિવસે વધુને વધુ સદ્ધર થતો જાય છે। ખેતી ક્ષેત્રે આજે બાગાયતી ખેતીનું પ્રમાણ દિવસે વધી રહ્યું છે। બાગાયતી ખેતી કરી અને ખેડૂત લાખો રૂપિયાની કમાણી કરી રહ્યો છે। વાત કરવામાં આવે તો બોટાદના રાણપુરના અણિયાળી કસ્બાતી ગામના ખેડૂત મેરામભાઈ ઓધાભાઈ ઉંમર વર્ષ 45 અને તેમણે પ્રાથમિક ધોરણ સુધી અભ્યાસ કર્યો છે અને છેલ્લા 20 વર્ષથી ખેતી સાથે સંકળાયેલા છે। પોતાને બાગાયતી ખેતી કરવાનો વિચાર આવ્યો અને શરૂ કરી દીધી બાગાયતી ખેતી અને પોતે બાગાયતી વિભાગ તેમજ મનરેગા વિભાગમાંથી વિવિધ યોજનાઓ થકી સહાય મેળવી અને લાલ જમરૂકનું વાવેતર કરવામાં આવ્યું। પોતાના 15 વીઘાની જમીનમાં કપાસ અને બાગાયતી ખેતીનું મિશ્ર ખેતી કરી રહ્યા છે। બાગાયતી ખેતીમાં લાલ જમરૂકનું વાવેતર કરવામાં આવ્યું છે। મેરામભાઈ દ્વારા જણાવ્યું કે ગત સિઝનમાં પોતે 1.5 લાખ સુધીના જમરૂકનું વેચાણ કર્યું હતું અને અંદાજે 20,000 જેટલી મનરેગા યોજનામાંથી સહાય મેળવવામાં આવી હતી, જેમાં લાલ જમરૂકના ખાડા ગાળવા, જમરૂક સોંપવા સહિતની મજૂરી સહિતની સહાય મંજૂર થઈ હતી અને પોતાને પ્રાપ્ત થઈ હતી। પોતાની 15 વીઘા જમીનમાં 3 વીઘામાં બાગાયતી ખેતી તરીકે લાલ જમરૂકનું વાવેતર કરી અને મહત્તમ ઉત્પાદન સાથે નફાયુક્ત કમાણી કરી રહ્યા છે। ખેડૂત મેરામભાઈ દ્વારા જણાવવામાં આવ્યું કે લાલ જામફળની સિઝનમાં પોતે 1.5 લાખ રૂપિયા જેટલું કમાણી કરી હતી અને આ લાલ જમરૂક છે બોટાદની બજારોમાં વેચવામાં આવે છે। અને પોતે સમયાંતરે પ્રાકૃતિક ખેતી કરતા હોવાથી સમયાંતરે જીવામૃતનો છંટકાવ કરવામાં આવે છે, તેમજ નિયત પિયત કરવામાં આવે છે, તેમજ નિયમ પ્રમાણે ડાળીઓ તોડવામાં આવે છે અને જેથી ફળની ફળદ્રુપતા ખૂબ જ વધે છે। મારું નામ મેરામભાઈ વાધાભાઈ, ગામ અણિયાળી, ખેતી કામ કરું છું અને તાલુકો રાણપુર, જિલ્લો બોટાદ। ખેતી કેટલી છે? ખેતી 15 વીઘાની છે અને એમાં બાગાયત ખેતી કપાસ વાવી છે અને બાગાયતમાં જમરૂકથી અમે ચાલુ કર્યું છે। યોજનામાંથી અમે જમરૂક વાયા છે અને લાલ જામફળી છે જે આપણે બોટાદની અંદર ચલણ છે અને વેચાણ થાય છે, એને લાલ જમરૂક છે અને આના ખાડાના પછી રોપા સોંપવાના અને એ પૈસા નરેગામાંથી મળે છે તે કામ। અને એમાં બાગાયતમાં પેલા રોપાના ની પૈસા મળતા હતા। રાણપુર પંચાયતના નરેગામાંથી અમારે મજૂરી જે થાય, દવા છાંટવાની, આપણે ઉતારવાની, કોઈ પાણી વાળવાની, આ બધી મજૂરીના પૈસા આમાં મળે છે અને આ કરવું જરૂરી છે અને ફાયદાલાયક છે। તો એમાં કોઈ ખેડૂત ભાઈઓને કરવું હોય તો નરેગામાંથી આ વસ્તુનો લાભ લેવા વિનંતી જરૂરી છે એમ કે